આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ગયા એમ છતાંય એ બેઝિક પ્રશ્નો આટલી સરકારો ફેરવવા છતાંય એમને એમ જ છે કે આ એ જ પ્રજા છે કે જેમને એક આખું શાસન ભારતીય જનતા પાર્ટીને સોંપ્યું છે. તમને આની પાછળનું કારણ શું લાગે છે? એક સ્કૂલ સારી એને નથી બનાવી. ડ્રેસમાં કૌભાંડ, સ્કૂલ બેગમાં કૌભાંડ, સ્કૂલ બેગના નામે પૈસા ખાઈ જવા, નાના બાળકોને ભૂલકાને જમાડવાના પૈસા ખાઈ જવા. કે સરકારી યોજનાઓ ખાલી કાગળ ઉપર બને છે અને પૈસાઓ વેડફાઈ જાય છે. જે રાજકારણ કરવા માટે નથી આવ્યા, પણ અમે અમારા કામ કરવા માટે આવ્યા છે. તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ 60-40 ના રેશિયામાં સરકાર રકાવે છે. આટલા વર્ષોથી તો ભાજપને મત આપ્યો છે. તમે જાઓ છો આ ખેસ પહેરીને તો લોકો શું પ્રતિભાવ તમને આપે છે? તમે 30 વર્ષથી જો અહીંયા કામ નથી કરી શક્યા એટલે અમારે મેદાનમાં આવવું પડ્યું. ગુજરાત સરકારનું 3.5 લાખ કરોડનું બજેટ, એવું બજેટ આટલા મોટા આંકડા દેખાડે છે, પણ આજે આંગણવાડી તો એક રૂમમાં જ તમે લાવો છો ને અહીંયા વોશરૂમ તો છે નહીં. હાલતા ને ચાલતા તમે ગટર ખોદી, રોડ ખોદી નાખો, ગટર નાખવી છે, પછી પાઇપ નાખવા છે, પછી વાયર નાખવા છે, તો એક સાથે કામ કરો ને તમે.